હલો ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં જશો? તો ખેડૂત મિત્રો, એવી જ અમારી ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલની અંદર બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે અમારા ડેમના કાંઠે. અને જો કે આ ડેમના પાણીથી તો ઘણા બધા એવા ખેડૂતોનું જીવન ચાલી રહ્યું છે મિત્રો. આમ કહેવા જઈએ ને, જળ છે તો જીવન છે. તો મિત્રો, તમે જુઓ છો કે અમારા ડેમની ઉપરથી ઘણા બધા ખેડૂતો અને ઘણા બધા અડખે પડખેના ગામડાના જે ખેડૂતો હોય એ પણ અમારા ડેમ ઉપરથી પાણી લઈ જઈ અને પોતાના ખેતર ઉપર પાય અને બહુ સારું એવું ઉત્પાદન લેતા હોય છે. તો મિત્રો, આ ડેમની અંદર અમારે નર્મદા કેનાલનું પણ પાણી આવે છે. અને જે ચોમાસાની અંદર વરસાદનું પાણી ભરાય એ પણ આ ડેમની અંદર હોય છે. એટલે બે પાણી મિક્સ થાય એટલે અમને અમારા ખેતરની ઉપર ગમે એટલું પાણી પડી તો નુકસાન કરતું નથી મિત્રો. તમે જોતા જશો આપણી પાછળ કે આ છે મારું ડેમ. અને અહીંયા મારું ખેતર તો બસ અહીંથી આ ડેમના પાણીથી 100 ફૂટ કે 200 ફૂટ જ જેટલું છે મિત્રો. આપણા ખેતરના શેઢે જ આમ તો કહેવાય ને કે પાણી ભર્યું છે. અને અમારે અહીંયા મશીન તો નહીં, પણ અત્યારે દરેક વાડી વિસ્તારની અંદર પાવરની સુવિધા થઈ ગઈ છે મિત્રો. એટલે મશીનથી પાણી નથી ખેંચતા, પણ નાની નાની મોટર 3ના 4ના 5ના અને 7ના એવા ડેડકા મેકી અને પોતાના ખેતરની ઉપર પાણી પાઇપલાઇન દ્વારા લઈ જતા હોય છે. તો તમે જોવો છો ખેડૂત મિત્રો કે આ છે અમારું બ્રાહ્મણી ડેમ. આમ તો હડપાલ સાગર ડેમ કહેવામાં આવે છે હળવદનું, પણ જૂનું નામ છે બ્રાહ્મણી. તમે જો આ બ્રાહ્મણી ડેમ, આની ઉપરથી ઘણા બધા અડકે પડખેના ગામડાવાળા અને અમારા ગામના આમ જોવા જઈએ સુંદરી ભવાની, સરંભડા, ઝુંડ, પાંડા તીરથ, પલાસણ, અમારું ગામ, દીકડિયા, આવી રીતે ઘણા બધા ફરતી બાજુના જે કંઈ ગામડા છે એ ગામના ખેડૂતો આના ઉપરથી પાણી લઈ જાય અને પોતાના ખેતર ઉપર પાય અને બહુ સારું એવું ઉત્પાદન લેતા હોય છે. તો તમે અત્યારે જુઓ છો કે અમારું ડેમ આ વર્ષે તો ઓવરફ્લો થઈ ગયું હતું. 27 ફૂટની સપાટી અમારા ડેમની છે. અને અત્યારે લગભગ 7 થી 8 ફૂટ પાણી ઉતરી ગયું છે. એટલે લગભગ 19 થી 20 ફૂટ જેટલી સપાટી પાણી અત્યારે હજી ઓલરેડી ભર્યું હશે મિત્રો. તમે જોવો છો આ અમારું ડેમ. અહીંયા મિત્રો, આજે નર્મદાનું પાણી નાખ્યા પછી આ બધા બાવર થયા, નહીતર અમારા ડેમમાં બાવર પહેલા નતા થતા. હવે તમે જુઓ, હવે આ તમને જે આગળ એરંડા દેખાતા હશે આગળ, એ જ અમારી વાડી છે મિત્રો. અહીંયા શેઢો દેખાય, અહીંયા કૂવો છે અને આ કૂવાનો ગાર જુઓ તમે ખેડૂત મિત્રો. એટલે ડેમના પાણીથી ને ચણા હોય, જીરું, વરિયાળી, એરંડા, ધાણા, ગમે તે પાક કરી મિત્રો બહુ સારું એવું મણિકા નીકળે અને બહુ સારું એવું ઉત્પાદન પણ આવે. અને ડેમના પાણીથી જમીન પણ બગડતી નથી. તમે જુઓ મિત્રો, અહીંયા સામે જે આ તમને મકાન જે દેખાય એ પહેલા જે સરકારી જે પાણી દેતા બધાને મોટા મોટા એન્જિન મેકીને, આ ઈ છે મિત્રો. જુઓ તમે. અને સામે જે મોટા મોટા ઝાડ દેખાય અહીંયા મિત્રો, અમારે પીરની દરગાહ કહેવામાં આવે છે. કે જે પીર દાદા છે અમારે હનુમાનજી મહારાજનું પણ મંદિર છે. એટલે અહીંયા અમારા પીરદાતાનું સત એટલું છે મિત્રો કે અમારી વાડી ઉપર કદાચ દાંતેડું રેઢું પડ્યું હોય તો દાંતેડું હળી જાય પણ કોઈ અડે નહીં. એ અમારા પીરદાદાની એટલી સત, એટલે એટલો વિશ્વાસ અમારા ગામ લોકોનો બધાયનો. ખાતરની ગુણી પડી હોય તો તૂટીને હળી જાય પણ કોઈ ખાતરની ગુણી પણ લે નહીં. એટલે મિત્રો, અમને પણ એટલો પીર દાદા ઉપર અને અમારા ખંડેરિયા હનુમાન દાદા ઉપર એટલો
વિશ્વાસ હોય એટલે આપણું કામ થતું હોય છે. બાકી કોઈ એવી અંધશ્રદ્ધામાં અમે આવતા નથી, પણ અમને વિશ્વાસ છે એટલે દાદા એટલું કામ કરે છે. એટલે ખેડૂત મિત્રો, આવી રીતે તો ડેમનું પાણી અને જમીન ડેમની સારી હોય એટલે આપણે ધારો એવા મણિકા તમે એની અંદરથી કાઢી શકો છો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.